અમરેલી જિલ્લાના આપ નેતાના પુત્ર સામે દુષ્કર્મની ફરિયાદ. દુષ્કર્મમાં મદદ કરવાના આરોપસર આમ આદમી પાર્ટીના નેતાની સામે પણ ફરિયાદ. તો આમ આદમી પાર્ટીના નેતા કાંતિ સતાસિયા અને તેના પુત્ર હરેશ વિરુદ્ધ ગુનો નોંધાયો. ધારી બગસરા વિધાનસભા બેઠક 2022ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કાંતિ સતાસિયા બગસરામાં એપીએમસીના પૂર્વ ચેરમેન પણ તેઓ રહી ચૂક્યા અને બગસરાની યુવતી સાથે આમ આદમી પાર્ટીના નેતાના પુત્રએ દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગ્યો છે. બગસરાના ઝાંઝરિયા ગામ સહિતની જગ્યાએ દુષ્કર્મ આચર્યાનો આરોપ પણ છે. યુવતીની અન્ય જગ્યાએ સગાઈ તોડાવ્યાનો પણ આરોપ લાગ્યો છે. અનાજ મુદ્દે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ફારૂક કાદરી. ફારૂક, આમ આદમી પાર્ટીના નેતા કાંતિ સતાસિયાના પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ થયો, શું છે વધુ વિગતો? રાધા જણાવ્યું કે અમરેલી જિલ્લાના રાજકારણમાં હમણાં ખળભળાટ હોય તેવું જ વાતાવરણ જોવા મળી રહ્યું છે. બગસરા આપના નેતા 2022માં વિધાનસભાની ચૂંટણી લડેલા કાંતિ સતાસિયા બગસરા પંથકમાં એપીએમસીના પૂર્વ ચેરમેન પણ છે અને સહકારી ક્ષેત્રમાં પણ સારું નામના ધરાવે છે. પરંતુ એના પુત્ર હરેશ કાંતિ સતાસિયાએ યુવતી સાથે અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. પોતાના ઘરે લઈ જઈને પણ દુષ્કર્મ ગુજાર્યું હતું. છેલ્લા 20 દિવસ પહેલા છરીની અણીએ કારમાં લઈ અને દુષ્કર્મ ગુજાર્યાની પોલીસ ફરિયાદ બગસરા પોલીસ સ્ટેશન મથકમાં નોંધાઈ ગઈ છે. યુવતીને ફરિયાદમાં જણાવ્યા મુજબ જો વાત કરીએ તો કાંતિ સતાસિયા જે આપના નેતા છે તેના પુત્ર હરેશ અને અન્ય એક પુત્ર છે તે અને પુત્રવધુ જેને ફોનમાં ફરિયાદ કરીશ તો મારી નાખવાની ધમકી આપવાની અંગેની પણ ફરિયાદમાં ઉલ્લેખ છે અને પોલીસ દ્વારા આપના નેતા અને તેના પુત્રને પકડવાની તજવીજ હાલમાં હાથ ધરાઈ છે અને હાલમાં આપના નેતા સામે ગુનો દાખલ થતા અમરેલી જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જી ફારૂક, આભાર આપનો તમામ વિગતો બદલ.